સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં ડેમમાં પાણીની આવક ચાલુ છે। રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર અને આજી ડેમ સહિત 16 ડેમની સપાટી વધી છે। આ ડેમમાં સરેરાશ અડધાથી 5 ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાઈ છે। છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.62 ફૂટ નવું પાણી આવતા સપાટી 21.20 ફૂટ પર પહોંચી છે, તો આજી ડેમની સપાટી 25.90 ફૂટ પર પહોંચી છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50%થી વધુ પાણીની આવક નોંધાઈ રહી છે। તો વરસાદે અમુક વિસ્તારોની અંદર વિરામ લીધો છે, પરંતુ જે ડેમની જળ સપાટી છે તેની અંદર વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ભાદર ડેમની જળ સપાટી પણ વધી છે। આ સાથે જ છેલ્લા 24 કલાકમાં આજી ડેમની અંદર પણ 0.30 ફૂટની નવી આવક નોંધાઈ રહી છે। તો વરસાદે અમુક વિસ્તારોની અંદર વિરામ લીધો છે, પરંતુ જે ડેમની જળ સપાટી છે તેની અંદર વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ભાદર ડેમની જળ સપાટી પણ વધી છે। આ સાથે જ છેલ્લા 24 કલાકમાં આજી ડેમની અંદર પણ 0.30 ફૂટની નવી આવક નોંધાઈ રહી છે।